બોલ શ્રી ખોડિયાર માત કી જય બોલો બધા થાક્યા છો એ ખબર છે પણ ઘડીક અડધી કલાકનો રાઉન્ડ લેવો છે વધારે નથી લેવો જય બોલો તમે જે બોલો તો કઈક અમારી પાસેથી નીકળે નકર હું નીકળવાનું મારી ઉપર પૈસા નો નાખો કઈ નહીં આપણે પૈસા ન જોતા હા પડજો સમજજો કઈક જીવનમાં ઉતારજો અને પૈસા નાખવાની ઈચ્છા થાય ને તો સાજિંદા ઉપર નાખજો આમને એકવાર જોરદાર તાળીઓથી વધાવી સાજિંદા છે ને બાબુ એ પ્રોગ્રામ ની મજા છે અમે 4-5 જણા હોય ગાનારા આવડા એક ના એક હોય ને પૈસા અમારી માથે નાખે એમના મત કોઈ નાખતું જ નથી સાચી મહેનત એમની છે હું એના વખાણ નથી કરતો પણ તમને કેમ લાગે તમે જુઓ તો ફોટા અમારા હોય નામ અમારા હોય પરસેવાની શેડીઓ અમને નીકળે એટલે પ્રેમથી પૈસા નાખો ને તો એમના ઉપર નાખજો અને પ્રેમથી બાબુ ચકાચક છે બોલો દ્વારકાધીશ કી ભાગવત ભગવાન કી નમઃ પાર્વતી પતિ હર 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 મહાદેવ વાહ મોજ વાહ મોજ સદગુરુ ના ચરણે નમો માંગો પ્રેમ પ્રસાદ દયા કરી દેજો હરે રસે અમૃત સ્વાદ દયા કરી દીજો હરે રસે અમૃત સ્વાદ એક શબ્દ ગુરુદેવ કાતા કાય અનંત વિચાર ऐसी थके मुनिजन पंडिता જેનો વેદ ન પામે સદગુરુ સદગુરુ ની પ્રતિમા પાળશે કરે સદગુરાની સે આખીર આખીર લગી રહે એકતા તું મનુષ્ય નહીં પણ દે અમરેલી ગામના આંગણે માં ભગવતી ખોડિયાર માના સાનિધ્યમાં ભાગવત સપ્તાહનું જ્યારે આયોજન ભૂત પરિવાર તરફથી સરસ મજાનું આયોજન કર્યું છે પણ હું કહેવા એ માંગુ છું કે ચારે બાજુ આટલા બધા ધર્મના કાર્યો થાય છે ભજન ને કથા ને માંડવા ને પ્રતિષ્ઠા ને
હરિહર ને બધું હાલે છે, પણ મને એમ થાય કે આ બગાડ કેમ નથી અટકતો દુનિયામાં? આટલું બધું ધર્મ થાય ને આટલા બધા માણસ પૈસા વાપરે, આ કે માંડવા ખોટા તો નથી જ તે, સત્ય હોવા છતાંય મને એમ થાય કે બગાડ કેમ નથી અટકતો? કઈક વિચારવા જેવું તો છે. નકરા પૈસા નાખ્યા, નકરા માથા હલાવ્યા, કઈ વળે એવું નથી. કઈક ઊંડું ઉતરવાની જરૂર છે. આ કોઈ ખોટા રૂપિયા આપે બાપુ ને, કે મને એમ થાય જીવે એવું આવ્યું હતું. જો જીવતા આવડે, આવડા પંખા તો સ્વર્ગમાં નહીં હોય. જોકે સ્વર્ગ તો આ રહ્યું જ છે. ઘણા કે છે ઉપર છે, ઉપર કઈ છે નહીં, વેમમાં ન રહેતા કઈ. કારણ કે નથી કહેતા કે સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને ઇન્દ્રની અપસરાયું નાચે છે ને ફુવારા છે. અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારા પગ ઝાલવા કઈ છે જ નહીં. આ અંદર બેઠા છો ને, સ્વર્ગમાં બેઠા છો, જો દેખાય તો ન દેખાય. મને અમે બહાર મને આવ્યા ને ત્યાં કહેતા હતા, એક ભાઈ કહેતા હતા એ કે અમારે અહીં થાંભલો છે ને, આ 3 દિવસથી કથાનું આયોજન ચાલુ છે. એ કે 3 દિવસથી અહીંયા થાંભલા ઉપર કાળી ચકલી આવે છે. બાપુ તમારા હાથી બીજું પ્રમાણ શું જોવે છે? હે માતાજી તમારી હારે રૂબરૂ હોય એવું નથી લાગતું? અરે હું પરમ દિવસે કચ્છમાં હતો ને, વર્ષા મેળી અંજારની બાજુમાં ગામ છે, અહીંયા સપ્તાહનું આયોજન, એમાં હું પરમ દિવસે પ્રોગ્રામમાં હતો. બાપુ અહીંયાથી વરસાદ ચારે બાજુ બટા ઝટી બોલાવે છે. અહીં એક તમારા ગામમાં નથી તો નથી લાગતું માં ભગવતી અહીં તમારી માથે ચારે હાથ કરીને બેઠી હોય એવું નથી લાગતું? મેં ફોન કર્યો હતો 4 વાગે, 3:30 4 વાગે ફોન કર્યો. મેં કીધું ભાઈ પરિસ્થિતિ કેવી છે, નકર અમે ધક્કો ન ખાઈ. કે ના આ કાંઈ છે ને. તો મને એમ થતું હતું કે આખી દુનિયામાં છે ને આ નહીં હોય, અમે ગોળા જ મારે ને અહીં આવ્યો ને તો મારે કાન પકડવો પડ્યો કે વાહ જોગમાયા, વાહ જોગમાયા. હજી જો આપણી આંખ ન ઉઘડે તો આંટો થયો એવું નથી લાગતું? અરે શું બીજું પ્રમાણ જોવે છે ભલા મને? માં ભગવતી તો હાજરો હાજર છે. માં બાપુ શું આપણે વાતો કરીએ ભલા મને? દુનિયામાં જાનવર પૂજાઈ ગયા, આપણે માણસ છે. આપણું પાડોશી સારું નથી બોલતા, બોલો. રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ગધાડો પૂજાય છે, સત્તાધારમાં પાડો પૂજાય છે, ચમરાળામાં ભેંસ પૂજાય છે. આપણું ચાય નામ જ નથી. પાડા કરતા બે જ નથી. અરે હું મારો પરિચય તમને આપું. ખટારાનો ડ્રાઈવર છું. ખટારાનો ડ્રાઈવર એક તમને એક પ્રસ્તાવી વાત. ખટારાનો ડ્રાઈવર એટલે છેલ્લામાં છેલ્લી કોમ કહેવાય, 19મી કોમ કહેવાય. બધાને ખબર છે. ખટારાના ડ્રાઈવર ને કોઈ પાણી પાય? આ સુધી હું પહોંચ્યો છું તો બાપુ આમાં તમને નક્કી થાય છે કે આ પ્રતાપ કયો એમ. બાકી સિદ્ધાંત હોવો જોઈએ જીવનનો. હિન્દુસ્તાનના 4 શેડા ફરી આવ્યો છું, કોઈ રાજ્ય આપણું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીતો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો. આ સાક્ષીએ કહું છું વ્યાસપીઠની. મારું કુળ કેવું, મારું ખાનદાન કેવું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. જીવવું કેમ એ તમને આવડવું જોવે. આ સપ્તાહ બેહાડો તમે, રામકથા હોય, ભાગવત કથા હોય, આ બેહાડવાથી મતલબ શું? એક રામકથા બના તમે બેહાડી હોય, હવે રામકથા તમે સાંભળો તો રામકથામાં વાત તો એક ની એક જ હોય ને. અયોધ્યાના રાજા દશરથ ને 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજી ને રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણ ને માર્યો ને અવતાર્યા. વાત તો આવડી આજ તે ને. તો શું સાંભળીને શું કામ છે? પણ એવી રામકથા બેહાડ્યા પછી ભાઈ ભાઈના જો દુમેળ નો મટે, હાઉ વહુના દુમેળ નો મટે, બાપ દીકરાના જે તિરાડ હોય ઈ નો મટે, તો બાપુ કથા બેહાડવાનો કોઈ મતલબ નથી, કોઈ ફાયદો નથી. એક રામ વક્તા બાપુ એક રામ ને ભરતના ભાઈના પ્રેમના પ્રસંગની વાત કરે અને ભાઈ ભાઈના વિખવાદ હોય ને બાપુ કોઈ ત્રીજી વ્યક્તિને ખબર ન પડે ને સમાધાન થઈ જાય ને એનું નામ કથા બેહાડી કહેવાય. બાકી તો નગરા માંડવા વાળાને ફાયદો, સાઉન્ડ વાળાને, વક્તાને, કલાકારને, સાજિંદાને, તમારે શું? તમારા ખિસ્સા ખાલી થાય. કથા બાપુ જીવનમાં ન ઉતરે તો હું તો એમ કહું છું કોઈ ખોટા ખર્ચા કરશો નહીં બાપુ. આ બધું છે ને રામની બધાને ખબર છે, કૃષ્ણની ખબર છે. જીવનમાં બાપુ તમે આ ગણે તમે પૈસા ઢગલા કરતા હોય, હગા ભાઈઓના છોકરાને તમે ન સમજતા હોય, ન માનતા હોય તો બાપુ શું મતલબ? એનો ફાયદો શું? કોઈ અર્થ જ નથી. રામ જીવનમાં કથાનો એક બેન હતા ને બાજુના ગામમાં કથા આવી બેઠી હતી. એના ઘરવાળાને કે હું કથા સાંભળવા જાઉં,
એનો ઘરવાળો કે ભાઈ જાને હા સુધી તો નિરાય બેન ગયા કથા સાંભળે હાજે આવ્યા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા કે બાપુ હું વાંચતા હતી કે માંડવા 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 એમાં આવડા પંખા ભાડ્યા કથા સાંભળે. બોલો કે પણ માંડવા હતા પણ કથામાં બાપુ હું વાંચતા હતા એ કે જેટલું બધું રાંધેલું કેટલા બધા તેપેલા જેટલું પડેલું કેટલું માણા ખાય એ કે પણ બાપુ હું વાંચતા હતા એ તો કે સગડો ને સકડિયું ને તમે જોવો તો કીડીયું ઘોડે માણા ઉપરણે એ કે પણ બાપુ હું વાંચતા હતા એ કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર જ રખડી માલપા જઈ જ નહીં. એમાં આપણે હજી બહાર જ રખડી છે માલપા. હમણાં ઓલા આપણે બાપુ હતા આર્ય ભગત ને આર્ય ભગત એની ઉંમર જોઈ તો આપણને એમ થાય હજી આપણે હાવ અંગોઠા સાહેબ એવું નથી લાગતું. અમે આ જે બોલાવીને તમે જે ન બોલો શું આપણે કરવાના હતા ભલા ભલા. અરે એક ઘડી આધી મેં પુનિયા 24 કલાકમાં મારા રામ કઈક કરજો અને ઈદ તમારી મારી હારે આવવાનું છે. બાકી નગરી રાડ્યો મેરા ભારત મહાન ને હિન્દુ રાષ્ટ્ર બનાના ખટારા સાઠે લઈ કે ભારત મહાન થાય. હે ભારત મહાન બનાવવામાં ખટારા ઠાઠે લખો એટલે ભારત મહાન થઈ જાય. આ જો ને બટા ચટી બોલે લ્યો શું મહાન બનાવવાનું. તમારે મારે સમજવાની જરૂર છે બાપુ. એમના રાષ્ટ્ર કોઈ બને જ નહીં. મોબાઈલ ખોલો તો તરત ખબર પડી જાય આપણા ટાંટિયા તાણે લ્યો આ જેથી ભારત મહાન બને. બહારના કોઈ નથી તાણતા. આપણા માફીઓ મગાવે છે ને આપણા માગે છે. એ જવા દે તારી ઘા છે આમાં શું કાઢવું કઈ છે જ નહીં. રામ મરી જવાનું છે વાત પાકી છે. જેટલું જીવાય એટલું મને એમ થાય મોજ કરી લ્યો. આપણા છોકરા કાજુ બદામ ને ઓગેટ કરે બોલો આપણને પાર લઈ નથી ચડ્યું. જીવતા આવડે જીવે એવું છે. કોઈ ફાઈટનું પહેર્યું કોઈ થીગડાવાળું કપડું પહેર્યું મને દેખાડો તો. હવે અત્યારે ભગવાને આપ્યું ને તો માણા ફાટલા પહેરવાનું ચાલુ કર્યા. ઓલા જીન્સમાં જુઓ માથા આવી જાય એવા ફાંકા પહેરે. એટલે આવી તો ખબર જ નહોતી કે આવો ટાઈમ આવશે ને આવા તમે પહેરતા જ હતા. અત્યારે હાઈશો તમે તમારી હારે પહેરા. અરે સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણ. એક આંગળી જાય એટલું ફાંકું હોય ને આપણી માવડીઓ એમ કે લાય બેટા બે ટાંકા લઈ દો. ઈ આપણી સંસ્કૃતિ. એમાં બહેનોને તો હું ખાસ કહું હાથ જોડીને કહું કે બાપુ ખાઓ પીવો વાપરો મજા કરો પણ બાપુ ફેશન નું માપ રાખજો. હા ફેશન જે દી ઉઠાડ્યો છે ને એ જોકે ઘણા મારી ભાષા કડવી લાગતી છે પણ નો ભરીને બોલાવો મને કઈ ફેર નથી પડતો. સત્ય તો અમારે કહેવું પડે. કારણ કે એનો તમને એક દાખલો આપું કે રામાયણનો એક પ્રસંગ છે કે સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા એટલે હરણ થયું. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? અગ્નિનો ગોળો હતો રામ. એ રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ આ દુનિયામાં ન પડે. પણ તમને અને મને એક માર્ગ બતાવ્યો છે કે દુનિયામાં લક્ષ્મણ રેખા આપણને બધાય ન હોય. બાપને દીકરાને માને પત્નીને વહુને દીકરીને બધાય ન હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ મરી ગયા એમ ન રહેતા ગામો કાયમ છે. અમે તો બધે જાય છે અમને તો નહીં અનુભવ થતા હોય. રાવણ તો અમને દેખાય જ અહીં આવ્યો હોય તો અમને અહીં દેખાય પણ અમારા આંગળી મૂકીને ન કહેવાય ને કે અમારો ડખો થાય. રાવણ તો છે એટલે કહું છું લક્ષ્મણ રેખા જે ટપી જાય એટલે એનું આ દુનિયામાં હરણ જ થાય. આ બેનું એટલા માટે કહું છું તમે એવું માનતા હોય કે જગત આટલી બધી હારી છે એ વ્યામમાં ન રહેતા અને દેહના પ્રદર્શન ન હોય. ભગવાને આપ્યું હોય તો વાપરો ખાઓ પીવો મજા કરો એની મારી કોઈ ના નથી. પણ બાપુ મહાપુરુષો કહે છે કે ધન ઉપર સ્ત્રી ઉપર અને ભોજન ઉપર બાપુ પડદો હટે ને એટલે કિંમત ઘટી જાય. લખવું અહીંયા લખી લેજો. એક રસોઈ ઉપર પડદો ઘટે એટલે બાપુ કોઈ ખાવા રાજી ને કે આવું કાઢવું પડ્યું છે. એક સંપત્તિ તમારી બજાર વચ્ચે પડી હોય કોઈ ન નક્કી થાય કે સાચું છે નાખી તો ખોટું જોયા. અને દીકરી ઉપર જયારે બાપુ કપડા અધૂરા થઈ જાય એટલે સમજી લેજો કે એનું નામ લિસ્ટમાં નીકળી જાય કે દીકરી હારી ન હોય. મહાપુરુષોના શબ્દો છે. હું બહેનોને એટલા માટે કહું જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી પૂગી શક્યો ને ત્યાં દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપો. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી શક્યો અને જેટલા સબળ પુરુષો છે એમાં એક એક ભગવતીનો હાથ છે. તમે કયો એટલા દાખલા આપો. હરિશ્ચંદ્ર રાજાને બાપુ જો તારામતી ન હોત તો કોઈ ન ઓળખે. સગાડસા ને ચંગાવતી ન હોત તો કોઈ ન ઓળખે. જલારામ ને વીરુબાઈ ન હોત તો કોઈ ન ઓળખે. દેવીદાસ બાપુ ને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખે. સવારામ બાપા ને સબુમાં ન હોત તો કોઈ ન ઓળખે.
બાકી ફકડ તો કેટલાય રખડે છે, કોઈ નથી ઓળખતું. એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક દીકરીઓનો હાથ છે. એટલા માટે કહું છું, દીકરી છે ને, હમણાં બેને ગાયું હતું ને, દીકરી તો લક્ષ્મીનો અવતાર છે, પણ તમે એનું લક્ષ્મી ઘોડે રાખી છે. વાણી તો કહે છે, બધું કહે છે કે લક્ષ્મીનો અવતાર છે, પણ આપણા દીકરાની વહુને સંતાન આવે એવું હોય તો કોઈને માનતા રાખી કે હે ભગવાન મને એક દીકરી દેજે. કોઈને માનતા કોઈને રાખી. તો લક્ષ્મી છે તો પછી માનતા એને નો રાખવી જોઈએ, મોઢે જ બોલવાનું લક્ષ્મી છે લક્ષ્મી છે. દીકરીઓ ગમતી જ નથી, મુદ્દો જ પેલો ઈ છે. દીકરા આટલું રાંદલ તેડે અને પછી રાંદલ માં તેડ્યા હોય ને પછી ગોવાણીઓ કરવા દીકરીઓ ને ગોતે, એટલે પણ ગોવાણા ગોતો ને. દીકરી છે ને બાપુ, દીકરી તો એક મમતાનો મહાસાગર છે. માં છે એ તો માં છે. તમને મારે શું માં વિશે વાત કરી. જોકે આવા વગેરે કાર્ય કરતા હોય, અમારે તો સમય કાઢવાનો હોય, નકર આ સંસ્કાર વગેરે બાપુ આ કઈ થઈ નથી શકતું. પણ રામાયણ અને મહાભારત મહાપુરુષોએ બનાવ્યા છે, અને તમને મને કેળો બનાવ્યો છે. મહાભારત માંથી શું લેવું અને રામાયણ માંથી શું લેવું, ઈવડે તો દુખી થયા હોય કે ન થયા હોય એ આપણને કઈ ખબર નથી. એમાં આપણે કઈ જવું નથી. બધા કે 84 લાખ યોની આમ છે તેમ, આપણે કઈ ગણવી નથી. આપણે કાંઈ બેઠા છીએ ને હું મજા કરી છે ને એટલી જ મજા રખાય. કાલ હું થવાનું ભવ બહુ ની કઈ ખોડવી જ નહીં. હું તો ના પડું, હળવા ફૂલ થઈ જાવ, કઈ છે જ નહીં. ઓલા ભવમાં આમ ને ઓલા કાલ ની ખબર નથી ને ભવ ની શું ખોડવ્યા મળ્યો એ ભવ સુધારી લો ને પ્રમાણે. આ ભવમાં શું ઘટે? આ કરમ ની બધા વાતો કરે, કરમમાં આમ કરમમાં ભક્તિ કરે એવડે દુખી છે, લ્યો બૂસ મારે સુખી છે. શું આપણે કરમ ની, કોને શું કરમ ની વાત કરી? કાંઈ વિચારવાની જરૂર નથી. એને બધો હિસાબ રાખવાનો, આપણે કોઈ હિસાબ રાખવાનો નથી. પણ કહેવાનો મારો અર્થ એ છે કે રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે. રામાયણ એમ કે છે જેને જોઈને લઈ જાઓ, મહાભારત એમ કે છે હોના નાકા ને એની જેટલું દેવું નથી. આપણે બધા મહાભારત ભણતા હોય એવું નથી લાગતું. રામચંદ્ર પરમાત્મા 14 વર્ષ વનમાં ગયા ને, લક્ષ્મણને કીધું કે રાજનું ધ્યાન રાખજે, બાપાનું ધ્યાન રાખજે. લક્ષ્મણે કીધું તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યા જેને જોઈને મુબારક. નોખી નોખી માયુના છોકરા. વિચાર કરજો. ને કે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે એ ભાઈઓ વિનાનું ભેકાર, કડવું લાગે કાગડા, બાકસના ખોખા ઘોડે અયોધ્યાની ગાદી રખડી દીધી. અને મહાભારતમાં દુર્યોધન કે કાંઈ દેવું જ નથી. કૃષ્ણ ભગવાન કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. એ બધા બાઈ જાય શું કાઢ્યું? બધાને ખબર છે ને કે બધા કે દ હાથીનું બળ હતું, હોય કાંઈક હાથ ભૂજામ તો એમને વાપર્યું છે માં ભયું મારવામાં બીજું કઈ. હું તો ક્યારેક ક્યારેક વિચાર કર્યો કે ગાંડા બાવળિયા ઉંબળ્યા હોત તો આ બી વ્યુ જાત. ભયું માર્યા એના કરતા. એમાં કઈ વધ્યું નહીં. રામાયણમાં બાપુ કઈ ઘટ્યું નહીં. જો આ તમારી મારી સામે ગ્રંથો પડ્યા છે. અને મહાભારત વંચાય છે, રામાયણ વંચાય, ભાગવત વંચાય, દેવી ભાગવત વંચાય, શિવ પુરાણ વંચાય. ભાગવત ચાય વંચાતું નથી તોય ગામો ગામ ઘરો ઘર કરી ગયું. કેટલો એનો ખોટાનો પાવર કેટલો છે, ખોટું ચાલ્યું છે. ચોખ્ખું ઘી 5 કિલો લઈને બજારમાં ઉભા રહેજો. ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે મને કહેજો. એટલે દારૂ બાવળી એમ બેસે તો ખપી જાય. બોલો 5 પીપડા ખૂટી રહે. 5 કિલો ઘી નથી ખપતું. 2 લીટરના 5 પીપડા મોડો ગયો કે ખૂટી રહ્યો, મળ્યો નહીં. એટલે 1000 લીટર ખૂટી રહ્યો, તને એક લોટો ન મળ્યો. ઓલા ઘી બજાર આમ કાળજું કાઢે ને કે બજાર વચ્ચે ધોળા દીએ વેચતા કે આ સોખું હોય જ નહીં. બજારમાં ઓલા બાવળિયા બેસે એ સોખું તને વર્તા થાય, ધોળા દીએ બજારમાં વર્તાતું. ખોટા નું જ હાલ્યું છે. એટલે મારે ખોટું કરવું એવું નથી કહેતો, પાછા કઈ ખોટા રવાડે ન સડતા. એ કરતા હોય તો બંધ કરી દેજો. જો કે તમારે લગભગ તો નહીં હોય એવું, અમારે તો 100 વીઘા હોય જઈ. હા હું કહું છું એટલા માટે બાપુ, આમાં જેટલી બરબાદી છે ને, તમને વિશ્વાસ ન હોય તો મારી ગાડી ખાલી જ છે, હાલો મારી ભેગા બેસી જાઓ. સવારમાં હું તમને દેખાડું કેટલી બરબાદી છે. એટલા માટે કહું છું. બાકી તમે પીતા હોય અને તમે બંધ કરી દો, 5 રૂપિયા તમારા બચશે તો મારે અહીંયા તમે નાખવા નથી આવવાના. તમારું શરીર તંદુરસ્ત રહે ને તો કે મારે અહીંયા ઘરે તમે કામ કરવા નથી આવવાના. હું તો એક મારી અંતરની લાગણીને લઈને કહું છું. બાકી પીવો તમારા પૈસાનો, મારા પૈસાનો ચા પીવો, પણ આ કરાય નહીં.
કાંઈક બરબાદ થતા મેં જોયા છે. એટલા માટે કહું, મારી તો ભલામણ ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને એક માં ને બાપને હાચવજો. મા બાપ જેવા બાપુ ભગવાન આ દુનિયામાં ક્યાંય છે નહીં. પછી નો હાચવતા હતી તમે જાણો ને તમારા મા બાપ જાણે. પણ હું કહું છું કે મા બાપને જો ચૂક્યા ને જિંદગીમાં કોઈ દી ક્યાંય ગાડી નહીં હાલે. એક વ્યસનથી આગારો મા બાપને હાચવો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો. આપણે કોઈને કહેતા નથી કે આવા માંડવા નાખીને કથાયું બનાવો. બસ બીજું કાંઈ કરવાની જરૂર નથી. આખી દુનિયા રખડી આવ્યો અને નગરા ઝઘડા સિવાય આપણે કઈ કર્યું નથી. આ તો ભક્તિ ભક્તિ ચમ લાગી જાય મને નથી ખબર ને ચમ મારું હાલે છે મારો રામ જાણે. આપણ કાંઈ આ અત્યારે આવડો લાઈવ છે ને અત્યારે મારે અહીંયા જે ધોકા ખાધેલા છે ને એવડે અત્યારે મને રિયા ગાળ્યું દેતા છે, મોબાઈલમાં જોતા છે ને અહીંયા હળગતા છે. આમ જોયે પછી આ બોર્ડ હોય ને એ જોયા ક્યાં ગામમાં બેઠો છે, ક્યાં કોણ કોણ કલાકાર છે. મારો દીકરો આમ તો જો કેટલા જણા ભેગા કરીને બેઠો. આ લાઈવ તો બધે દેખાય. પણ કહેવાનો મારો અર્થ એ છે કે એક સમય આવે ને જો વળાંક મારતા ન આવડે ને એને માણા ન કહેવાય. સમય આવે ને વળી જવાય. એમ મારા જેસલ કરતા મારો ઇતિહાસ ખરાબ છે. આ તમારી સામે કહું છું. મારવામાં ઝઘડવામાં કાંઈ બાકી જ નથી રાખી. અને નકરા માર્યા છે એવું નથી, આપણે મારે ધરીને ખાતો છે. નકરા માર્યા છે અહીંયા કોકને મારી હોય થોડા અમને મૂકે, મારે ખાતો છે. પણ કહેવાનો મતલબ કે આપણે સલામ મારી જ નથી કોઈ. જીવનમાં કોકના પૈસા કોક નો કાઢતો હોય મારી પાસે આવે બોલો પૈસા નથી કાઢી દેતો. હું એમ કહું મને કેટલા દેવાના લ્યો, આવા કંત્રાટ રાખતો હતો. આપણે બીજું કઈ કર્યું જ નથી. મારે આ મંદિરે નહીં, સાધુ પાસે નહીં, કોઈને 5-10 રૂપિયા દેવાના નહીં, કોઈને પૈકે લાગવાનું નહીં. એટલે બધા કે તને કેમ બધા સાંભળે છે. એ મારો ઠાકર બાપુ કઈક જોયું હશે, મારા મા બાપના કઈક આશીર્વાદ હશે, મારા ગુરુની કઈક કૃપા હશે. ભાઈ કે કેમ આવ્યું એ મને હજી ખબર નથી. તમારા ગામમાં પહેલી વાર આવ્યો, હું બોલું છું તમે સાંભળો છો, મેં તમને પૈસા આપ્યા. મને તો એ નક્કી નથી થતું કે મને આટલું બધું કેવી રીતે આવ્યું. ના બધાને મારા ફોનથી કોન્ટેક્ટ. જોકે મને હમણાં મેં આવ્યા નથી કે આવડો નાનો એવો દીકરો મને કહેતો હતો, મને કે તમે અહીંયા છાપરા કે તમે આવ્યા હતા ને ચાપલમાં બાપુ આવડા છોકરા બાપુ ભજનના પાવરથી મને ઓળખી જાય. તે મને એમ થાય વાહ ભગવતી વાહ જોગમાયા. અને આયા બાપુ ચારે બાજુ કોઈ લગભગ ગામ એવું નહીં હોય કે મેં આટલામાં પ્રોગ્રામ નથી કર્યા. ઈટાળા અમે ગયા હતા, ઈટાળા અમે હતા, પછી નિકાવા હતો, પછી છાપરા હતો, પછી ગુંદાસરા હતો. બધા ચારે બાજુ બધા બોલાવે, પૈસા આપે. કહેવાનો મારો અર્થ કે સમય આવે ને વળી જવાય. જેમ જેસલ જાડેજો આ કાંઠે બારવટીઓ હામા કાંઠે સંથ્યો સતી તોરલ મળ્યા અને પછી તોરલ કહે છે કે જાડેજા મારા કપડા લઈને નદીએ ધોઈ આવો. અને તેદી માથે પોટલું લઈને બજારમાં નીકળ્યો ને તેદી જાડેજા માથે જે દુનિયાએ વિતાડી છે ને જાડેજાનો આત્મો જાણે છે. અરે ભલા માણા તમે થોડાક પહેલા ભેગા થયા હોત તો ખબર પડે. એમ અત્યારે અમારી એ દશા. અમને હામાં નહોતા મળતા એ અત્યારે અમારા ગાલમાં મોઢામાં આંગળા ભરાવે. હું કોકના કઠવી દેતો તો અત્યારે મારા પૂછ માર્યા. બોલો આ દાંત નથી કઢાવતો, હકીકત ની વાત કરું છું. જો તમે કઠવી દેતા હોય તો હાલો હવે મારી હારે હું તમને સરનામા ફોન નંબર બધું આપું. હું એમને ફોન લઈને કહું હું કોકના કઠવી દેતો હતો અને હું મારા દીકરાને ભલામણ નથી કરનાર. મારા દીકરા મારા જેવો જ કંટ્રાટ રાખે એવું. પણ મેં કીધું એ ધંધો મારે કરવો નથી, દેવો ન દેવો. મારો દીકરો મારી હારે જ છે એક તો. પણ કહેવાનો મારો મિનિંગ આપણે ન ઉપાડાય ધોકો, પણ ન્યાયની સામે તો બાપુ છોકરાને ઉભા કરવા પડે. ન્યાય થતું હોય તો ઉભા કરવા પડે. પણ મને એમ થાય કે મારો નાથ આ ઢગલા કરે છે ઈવડા તો ભોગવવાના જ છે, મારા છે. બાપુ અમને દાડીએ રાખે. બોલો આટલા દેશું પછી મને બેટા જડતા જ નથી. શું કરું? ગોતવી તો જડી જાય. પણ કહેવાનો મારો અર્થ એક માણસનો અવતાર મળ્યો ને જીભાનની જો કિંમત ન હોય વેણ. એક વિચાર કરજો કે વચને માર્યા મરી ગયા, વચને છોડ્યા રાજ. જેને જેને વચન વિચાર્યું એને સુધર્યા કાજ. એક કૃષ્ણ પરમાત્મા હોય, રામચંદ્ર પરમાત્મા હોય ને એક જ વાતમાં બાપુ હવારે હાજે નક્કી થાય કે રામને હવારે ગાદીએ બેહાડવાના અને 12 કલાકની રાત જાય હવારે આખું ચકડું ફરી ગયું. જો બાપુ આ જીભાનની વચનની કિંમત કેટલી હોય. તમે હું તો 10 જણાને કહીને એક પાયે નથી જાતા. અયોધ્યાની પરિસ્થિતિ બાકી દુનિયા જાણે છે. ભલામણ શું અયોધ્યાની પરિસ્થિતિ હતી. વશિષ્ઠ જેવા મહારાજ એક 14 વર્ષ રામચંદ્ર પરમાત્મા વનમાં વ્યા ગયા. ભરત જયારે મોસાળમાંથી આવ્યો ને ત્યારે ભરત
વશિષ્ઠ મહારાજની આગળ બાપુ ચોથા આંસુ રડે કે બાપુ મારી માએ કેવું કાળું કામ કર્યું, મારા રામનો કોઈ ગુનો નથી અને આ શું થયું. તેથી વશિષ્ઠ મહારાજ બાપુ રામાયણમાં લખેલી સાખી છે કે સુનહુ ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે. મેં નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદી ઉપર બેહારવાના, પણ વિધિના ચકડા એવા બાપુ 12 કલાકમાં ફરી ગયા હું નો કઈ કરી. જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ 6 વસ્તુ હજી બાપુ આજે કોઈને ખબર નથી. કોઈ પણ માણસ ધંધો કરે બધા નફાટું જ કરે, બધાને થાય નફો. નફો શું છે નુકસાન શું છે એ જીવનમાં કોઈને ખબર નથી. જીવન શું છે ને મૃત્યુ શું છે એ કોઈને ખબર નથી. આપણે કેવી રીતે આવ્યા આમાં કોઈને ખબર હોય તો કયો, અને જવાનું છે કેવી રીતે એ કોઈને ખબર હોય તો કયો. આ 6 વસ્તુ છે ને બાપુ કોઈના હાથમાં છે જ નહીં અને આવવાની નથી. જ મળે કબજ મળે. અમે અહીંયા આવ્યા છીએ કોક અમને હારા કે કોક એમ કે બોલો સોયટો તો બીજાનો વારો જ ન આવવા દીધો. આમાં જ મળે કબજ મળે એ કોઈને ખબર નથી. ઈ જ સાખી બાપુ તુલસીદાસે રામાયણમાં લખી અને એમાં ને એમાં બાપુ આ સાખીનું બાપુ જીવનમાં ઉતારવાની જરૂર છે. નકરું વાંચે સાંભળે કાંઈ વળે એવું જ નથી. આપણે રાજભાઈ ગઢવીએ ગાયું, આ બે બહેનોએ ગાયું. શું ગાયું એમાં એકને કઈ યાદ રહ્યું? બે કડીનું કયો તો કોકને યાદ રહ્યું હોય તો હું શું વાત કરો તો આ બધું હોરો જાય હીટ ડખાશે. આ જીવનમાં ઉતરે નહીં તો બાપુ કોઈ નક્કી કોઈ મતલબ નથી. નકર લોકગીત હોય, રાહડો હોય, ભજન હોય, સાખી હોય કે છંદ હોય બાપુ એ કંઈક જીવનમાં ઉતારવા જેવી વસ્તુ અંદર એનું મંથન કરો ને તો જ તમને ખબર પડે. બાકી આ સાખી તુલસીદાસે રામાયણમાં લખીને એમાં એનું વર્ણન કર્યું. કારણ કે હું બોલું છું શું કામ આ તમારા દોણામ જાય છે મને ખબર છે. રાજભાઈ ઘણું કીધું કે આકડો કરો કે હાથ ઊંચો કરો પણ કોઈ કર્યું જ નહીં. કારણ કે શું સમજાતું જ નથી તમને. અને ગાય એમાં સમજાય નહીં. અને હું ગાતો હતો ને પેલા હું ગાતો જ તો આ બોલતા તો તમે શીખડાયું. એક જગ્યાએ ભજનમાં ગયો હતો ને મેં ભજન ગાયું, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચ નો. આમ ગુજરાતમાં નડિયાદ બાજુ ગયો હતો ને તેમાં યાનો એ ગામનો એક મારો મિત્ર રાજભાઈ જોડે પડખે બેઠો હતો અને એક ભાઈ આવીને પૈસા મીડો નાખવા. તે મારો ભાઈબંધ મને કે આ હારો કોઈ રૂપિયો ન નાખે, પૈસા કેમ નાખે? મેં કહું બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ, આપણે કઈ ગાવાનો શોખ નહીં. કે ના તમે ગાઓ. વળી પાછો ઘડીક થયો બીજી વાર નાખવા આવ્યો. પછી મારો રાઉન્ડ પૂરો થયો ને મેં બહાર ગયા. તો એ ભાઈ આવ્યો વાહે એટલે ઓલા ભાઈ બંધે કીધું કે તું કોઈ દી પૈસા નાખીને કેવી રીતે તું કામ નાખતો હતો? એ કે નાખવું જ તેના દરબાર કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા, મને મજા આવી. એટલે મેં કીધું એ ભાઈ હું ભજન ગાતો તો ગાળ્યું. એ કે ગાળ્યું દેતા હતા ગાળ્યું. મેં કીધું એટલે ભાઈ ગાળ્યું ક્યાં બોલ્યો? તમે નહોતા કહેતા એ કે વારું મારા વીરા રે સગનો કોળી નીસનો, સગનો કોળી નીસનો નહીં સંગનો કરીએ નીસનો. આ તો મેં કીધું ઉપર થઈને જાય છે. આ ગાવાનું બંધ કરો, કીધું બોલવાનું ચાલુ કરો. હવે આ અમારા અહીં ભાંગી નાખે કે નહીં? કોઈ ખબર પડ્યા પછી શું કરવું? મેં કીધું એ મારા બાપ, મેં કીધું અમે એમ કહી છીએ સંગ નો કરીએ નીચ નો. તો કે તો મારા પૈસા પડી ગયા. મેં કીધું ભલો થાય આવા કોઈ વેમમાં કોઈને નો નાખતો, હળદર ભરેવા અમને કરી નાખશે. હવે સમજાય નહીં શું કરવું? એટલે સમજાતું નથી. એટલા જ માટે રામાયણમાં તુલસીદાસે આ સાખી કીધી. પછી એકાદી વાણી કહીને પછી તમારી જે મોજ હશે આપણે આનંદ કરશું. તુલસીદાસે આવડી આ સાખી રામાયણમાં લખીને રામાયણમાં એનો ઉલ્લેખ કર્યો કે જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન. બાબુ રામાયણમાં જ પાત્રો છે કે રામાયણમાં નફો કોને થયો અને નુકસાન કોને થયું. અને તમારે હા પાડવી પડે. રામાયણ છે ને સે જુદી બાપુ દુનિયા ઊંધી ચિતરી નાખી. રામાયણ તો રામાયણ છે ભલા મને. તો આપણને નથી ગળે ઉતરતું એટલે ગમે એવી વાતો કરી. ઈ કે આમાં નફો કોને થયો અને નુકસાન કોને થયું? તો નુકસાન થયું રામચંદ્ર પરમાત્માની માં કૌશલ્યાને. જુવાન જો દીકરો ને વહુ બાપુ વનમાં જતા હોય તો માં માથે કેવી વીતી છે. નુકસાન થયું માં કૌશલ્યાને અને નફો થયો સબરીને. બાપુ નાતનો નેડો નહોતો, મારા નાથને ન્યા જવું પડ્યું. જો આ કોઈને ખબર નથી નફો કોને થવાનો, નુકસાન કોને થવાનું. તો જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું? મૃત્યુ મળ્યું રાજા દશરથને. રામચંદ્ર પરમાત્મા જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુ રોકી ન શક્યો. રામ જેવા રામના બાપનું મૃત્યુ થયું અને જીવન મળ્યું અહલ્યાને. બાપુ પગડ્યો ને શ્રાપમાંથી મુક્ત થઈ. એને શું લેવા દેવા હતા? તો કે જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો? અબજ મળ્યો કઈ ને. અને જ ખાટી ગયા વાંદરા.
તેથી અયોધ્યામાં બધાને ખબર હતી કે રામ ને રાવણ બે બાજે લંકામાં, અહીંયા કોઈ જીવ નહીં. એ તો અત્યારે બધા રામ 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 મળે મનાડે. આ કૃષ્ણ પરમાત્માને અત્યારે બધા પુણ્યનું ભરે છે. અહીંયા મથુરાની જેલમાં જઈને મને વાસુદેવ બાપુ અહીંયા મૂકવા આવ્યા હતા, કોઈ આવકાર નથી દીધો. અહીંયા નહીં, અહીંયા નહીં, અહીંયા. અત્યારે બધા પુણ્યનું ભરે છે. એ તો એક બાપુ આહિરનો દીકરો નંદ બાબા એમ કહેતો હોય ભયો આવે બાપ ભયો આવે, એ ઠાકર કરશે એ ઠીક. એ તો બાપુ એવા કલેજા જોઈ, એમ નામ 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 નો નીકળે બાપુ, ગહાવવું પડે ગહાવવું. આ એક બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય તો પાણી જોવે, હાબુ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, અને મેલો એની હાથે થાય. ખરાબ તો એમ નામ થઈ જાય. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને, એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ તો આવે ક્યાંથી? એટલે જ મહાપુરુષો કહે છે 1 કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન રૂપિયા કચરા પોતા કરતા રહેજો ને કચરો કરી જાય છે, કોઈ નહીં કાઢે. એમ એવા સદગુરુની જો કૃપા થાય ને તો જ આ બધું સમજાય એવું છે, નકર બધું ડખે સડે એવું. આમાં નો મગજમાં બેન પછી આમાં બહુ ઊંડા ઉતરો જાવ, બેડીઓ ઠૂઠા વીણતા થઈ જાવ લ્યો. એટલે આ તો માથે ધણી હોય તો સમજાય, નકર ડખા થાય એવું છે. આમાં બહુ ઊંડું ઉતર્યા જેવું નથી, અને અમે તો ઉતર્યા નથી, પણ મારા નાથે હાંકી નાખ્યું એટલે હાયલું જવા દેવાનું. આપણને કાંઈ ખબર નથી રામ વનમાં જ્યાં હોય કે ન જ્યાં હોય, આખી દુનિયા કે. એટલે હું તો કહું ભાઈ રામ જ્યાં તાર કે હું નહોતો. આ કૃષ્ણ પરમાત્મા કે આ માખણના માટલા ફોડતા હતા બધા કહે છે, હું કહું ભાઈ કે ફોડતા તારા આપણે અહીંયા નહોતા. એટલે આમાં તો સારું લાગે રાખવાનું ભાઈ કે કોઈ ફોન ફોન કઈ કરવાનું નહીં. અને હું બીજા નંબરમાં કોઈને કોમેન્ટ બોમેન્ટ નું કહેતો જ નથી. કોમેન્ટ કરજો ને પૂછડું કરજો ને લાઈક કરજો ને કાંઈ કરવાની જરૂર નથી. મારે બસ આ રૂબરૂ સાંભળો અને જીવનમાં ઉતારો. અને તમે 2 હાથવાળા શું કોમેન્ટ કરીને મારી ભૂખ ભાંગો, ઓલો દેહ તેથી મારી ભૂખ ભાંગશે, માણા હું મને દેવાના હતા ભલા. એટલા જ માટે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા એક ભાગવત સપ્તાહનું આયોજન છે. એટલે કૃષ્ણ પરમાત્માની એકાદી વાર લઈ લે. કૃષ્ણ પરમાત્મા 11 વર્ષ ને 52 દિવસ ગોકુળમાં રહ્યા ને, અને પછી વાસુદેવ બાપુએ બાપુ સમાચાર મોકલાવ્યા. ક્યાં? ગોકુળમાં. જો પ્રેમ કોને કહેવાય? ગોકુળ ને અરે કૃષ્ણ પરમાત્માએ જે પ્રેમ કર્યો છે ને, એવા જગતમાં બાપુ કોઈ પ્રેમ કોઈ દી કરી જ ન કે. બધા વાતો કરે છે ભાઈ કે કાંઈ છે જ નહીં. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, વેમ કહેવાય. પ્રેમ છે જ નહીં. પ્રેમ હોય પરમેશ્વરને પ્રગટ થવું પડે. એ 11 વર્ષ અને 52 દિવસ અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા એ ગોકુળમાં રહ્યા, અને બાપુ પ્રેમના ઝાડવા વાવી દીધા. અને આયા વાસુદેવ બાપુ એમ કે છે, સમાચાર મોકલે કે હું રથને મોકલું છું કૃષ્ણને લેવા માટે. અને આ સમાચાર મળ્યા ને આખું ગોકુળ બાપુ ધ્રુજવા મળી ગયો કે કૃષ્ણ વિયો જાહે, કૃષ્ણ વિયો જાહે, કાનો વિયો જાહે. માં દેવકી અને જશોદામાં અને નંદ બાવા બાપુ કાળજા થડક ઉછડક થડક. બાપુ તમે વિચાર તો કરો, જેનો દીકરો હોય લેવા આવે, અને આ તો બાપુ એક પાલક માત પિતા હતા, અને એ શું કામ આટલા બધા બાપુ એને માયા કાળજા ઉછળ થૂક થતા હશે. એક તમારો દીકરો મારા અહીંયા હોય અને તમે લેવા આવો, એમાં મને શું હોય? પણ જશોદા માને એમ થવા માંડ્યું કે કાનો અહીંથી વિયો જાય, કાનો અહીંથી વિયો જાય. અને રથ આવ્યો, એ રથ આવ્યો અને ખબર પડી કે કાનો જાય છે બાપુ ગામમાં ગાંડી થઈ ગઈ દુનિયા. હો ભાઈ, ગાયું ખડ ન ખાય, કૂતરા રોટલા ન ખાય, ગોપીઓ ને ગોવાળિયા ને ગાયો ને તમે જોવો તો ચોથા આંસુએ રડે. આમથી આમ ને આમથી આમ મીડ્યા બધા ભાગવા. અને રાધાજી બાપુ ગામના કુએ પાણી ભરવા જાય ને એને ખબર પડી કે કૃષ્ણ જાય છે. માણા આમથી આમ ને આમથી આમ ભાગા ભાગી કરે ને, એ રાધાજીને એમ થયું માણા જાય અહીંયા નથી જવું, આ ગામનો ગેટ છે અહીંયા જ આવશે ને. એ બેડું પડતું મૂકી અને ગેટ પાસે આવી, અને એ માં રાધાજી અહીંયા આવીને ઉભા રહ્યા. રથમાં કૃષ્ણ બેહે, અને બાપુ કોઈને ભાન કે હાન નથી. માં જશોદા તો બાપુ બેભાન થઈ ગયા, રથને અકરું હાંકીને નીકળી ગયા. કૃષ્ણ વિચાર કરે કે બધાય દેખાય છે આમાં, પણ રાધા કેમ નથી? રાધાને ખબર નહીં હોય, રાધાને ખબર નહીં હોય. એમ કરતા કરતા રથ બાપુ નીકળ્યો ને, અને આમ ગેટની બહાર નીકળ્યો ને, અને આમ રાધાજી ટોડલો પકડીને ઉભા હતા. બાપુ રાધાજી બોલી નથી ગયા કઈ, અને કૃષ્ણ રાધાને કઈ કહી નથી ગયા. અને તમારો મારો બાપુ પ્રેમ હોય ને તો તમારી મારી દ્રષ્ટિ વાત કરી લે, મોઢાની જરૂર ન પડે, બોલવું ન પડે. કૃષ્ણ આમ રાધાજીની સામે જોવે, અને રાધાજીની આંખો કૃષ્ણને કહેતી હોય કાના કાના હવે હું ક્યાં જાઉં? અખિલ બ્રહ્માંડનો માલિક
આંખમાંથી બાપુ બોર બોર જેવડા આહુડા પડવા માંડ્યા હો. અને એ તો ત્રિલોકનો નાથ બાપુ એ નો સમજે કે રાધાનું હું કહેવાનું થાય છે. અને એ જ વખતે બાપુ કૃષ્ણ પરમાત્મા એમ કે આ સૂર્ય ને ચંદ્ર રહે ને ધરતી ને આકાશ રહે ને ત્યાં સુધી દુનિયા ભલે મારું નામ લે પણ પેલા તારું પછી મારું, હું તારે આ દુનિયાના ચોપડે લખાઈ દઉં. આજની દુનિયામાં રાધા કૃષ્ણ બોલાય, કૃષ્ણ રાધા નો બોલાય. આ કૃષ્ણએ આપેલું બાપુ રાધાએ પ્રેમ કેટલો કર્યો હોય છે. તમારે મારે તો મતલબ હોય ને પ્રેમ, બાકી તો મા બાપ ને આશ્રમમાં મૂક્યા હોય. હવે એમાં બીજાને શું પ્રેમ કરવાના. અને ઓલો કોરોના આવ્યો ત્યારે ખબર પડી જાય જેટલા જેટલા પ્રેમ કરતા હતા. મારી વહુ છે ને મારો છોકરો છે ને મારા બાપા છે. આમ ઓલા જીસીબી પાણા હડસેલ એટલે તારી વહુ છે ને એટલે કોઈ અડવાય રાજી નહોતો થાય. એટલે પ્રેમ ને તો બહુ વાતો કરતા. એને પ્રેમ ન કહેવાય. અને કૃષ્ણ પરમાત્મા એ ગોકુળમાં મથુરામાં આવ્યા ને પછી એક દિવસ માં એને જમવા આપે છે. અને જમતો જમતો થાળીને ઠેબુ મારીને બેડી ઉપર વ્યા જાય. અને ઓધવને માં કહે છે કૃષ્ણ કેમ જમ્યો નહીં, કેમ વ્યો ગયો, જોતો ક્યાં ગયો. અખિલ બ્રહ્માંડનો માલિક તેથી ધ્રુસકા મૂકીને રડતો હતો. ને ઓધવ ખંભે હાથ મૂકીને કહે છે લાલા હું કામ રોવસ. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે ઉદ્ધવજી મારી માને કહેજો મારા ભાણામાં ચટણી રોટલો પીરશે પણ કોઈ દી ગોરસ નો પીરશે. ગોરસ જોવું ને મને ગાયું દેખાય, ગોકુળનો પ્રેમ દેખાય, નંદ બાવા દેખાય, એનો નેહડો દેખાય છે. મને ચટણી રોટલો આપે હું ખાઈ લઈશ પણ કોઈ દી ગોરસ નો પીરશે. અને ઓધવને એમ થયું કે આટલો બધો અહીંયા પ્રેમ કરતા છે કે મારે એકાદી વાર જોવા જવું છે. અને એમાં ઓધવ બાપુ એકવાર ગોકુળમાં આવ્યા ને અને ગેટની માલિક પર ગયા. બે ગોપીઓ પાણી ભરવા આવતી હતી અને એને કીધું, પૂછે છે ઓધવજી કે નંદ બાવાના નેરડે જવું ક્યાંથી જવાય. એ કે ક્યાંથી આવ્યા કે મથુરા. તો ઓલા કાળિયા મોકલે છે કે તમને કા. એ કે હા. તો કે નથી કેવું. ઓધવને એમ થયું ખરું ના પાડે છે. આગળ થોડા ગાયલા એમાં બે દીકરીઓ આમ ધૂળમાં ચિત્ર બનાવતા હતા. એટલે ઓધવજી અહીંયા આવીને ઉભા રહ્યા અને કૃષ્ણનું ચિત્ર બનાવતા હતા. વાંકડિયા વાળ ને હાથમાં વાંસળી મોરપીસ ને હાથ ને શરીર બનાવ્યું. અને દીકરીઓ હાલતી થઈ ને ઓધવે કીધું કે દીકરીઓ આ ચિત્ર કેમ અધૂરું મૂક્યું, પગ તો બનાવ્યા નહીં. એ કે પગ હતા એટલે ભાગી ગયો, પગ નથી બનાવવા. ઓધવને જળજળી આવી ગયા. ચિત્રમાં એટલો ભરોસો. એ કે મારે નંદ બાવાના નેહડે જાવું. અને એકે કીધું કે આ પાણીનો ધોરિયો હાલ્યો આવે ને એ અમારી ગોકુળની ગંગા છે. ના ધોરીએ હાલ્યા જાવ નંદ બાવાના નેહડે જાય છે. એ કે ગોકુળની ગંગા અહીંયા. તો કે કૃષ્ણ અહીંથી ગયા ને તેદુનો ગોકુળની ગાયો રોવે છે, નંદ બાવાનો નેહડો રોવે છે, ગોપીઓ રોવે છે, બધાયના આહુડા ભેગા થઈને ધોરિયો છે. આની માથે થૂકતા નહીં, આમાં પગ ન બોલતા. આ અમારી ગોકુળની ગંગા છે. અને ઓધવને એમ થયું ઓહો. અને અહીંયા બાપુ એક ચારણ એને હામો મળે ભગો. અને ભગો ચારણ પૂછે છે ક્યાંથી આવો છો. એ કે હું મથુરાથી આવ્યો. કૃષ્ણ ભગવાનને ઓળખો છો. તો કે હા. અને અહીંયા બાપુ ભગો ચારણ આવ્યું. એક વાણીમાં એવું લખે છે એ મારા વાલાને વઢીને કેજો માને તો મનાવી લેજો રે. એવો ધવજી એમ મારા વાલાને વઢીને કેજો મને તો મનાવી લેજો.
મથુરાના રાજા ત્યાં છો વાળોને ભૂલી ગયા છો મથુરાના મને તો નવી લેજો એવું ધૌજી એમ મારા વાલાને વઢીને કહેજો કુંવર ગોકુળ આવો માતાજીના મોઢે થાવો એકવાર ગોકુળ આવો માતાજીના મોઢે ધૌજી એમ મારા વાલાને વઢીને કહેજો મને તો મનાવી લેજો એવું ધૌજી એમ મારા વાલાને વઢીને કહેજો મોલાની મરજી મારે છો જે કે તે લાવી દેશું મોલાની મરજી મારે છો જે કે તે લાવી દેશું કુબલાને પટવા બાપુ કૃષ્ણ પરમાત્માને
એને કેટલો પ્રેમ કર્યો છે કે તમે જે કયો એ કરશો, પણ કૃષ્ણને એકવાર અહીં મોકલો. બાપુ પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા ભેરી ભૂદરા. પ્રેમ કોને કયો? અરે હું તો એમ કહું, અમે તરણેતરના મેળામાં એકવાર હતા અને આ મા ભગવતી ખોડિયાર માનો મને એક પ્રસંગ યાદ આવ્યો કે અહીંયા આપણે મેળામાં તમે ગયા હોય તો તમને ખ્યાલ હોય, અહીંયા ઓલા બહારના વિદેશી ભૂરિયા આવે. ભૂરિયા આપણે ત્યાં પછી બધી ભજનની રાવટીઓ હોય, બધા ભાવની રીતે ભજન ગાતા હોય, સાજિંદાઓ વગાડતા હોય, ભજનની મોજ બધા લૂંટતા હોય. એ ભૂરિયા એમ કહેતા હતા કે આમાં તમે શું તમને હાથમાં આવે આ ગાવામાં વગાડવામાં, રાત ને દી નકરા રાગડા તાણો, આમાં તમારું આ વિદેશમાં કે વિજ્ઞાન કેટલું પહોંચ્યું, હજી તમે ક્યાં તબલા આ બધું વગાડવામાં જ પડ્યા છો. તેથી ઈશ્વરદાનભાઈ ગઢવી મને ખાસ યાદ છે, આજ આપણે આ દુનિયામાં છે નહીં, પણ બાપુ સાહિત્યનો દરિયો કહેવાય. ઈશ્વરદાનભાઈ ગઢવી તેથી હતા, ઉપેન્દ્રભાઈ ત્રિવેદી હતા, અરવિંદભાઈ ત્રિવેદી હતા, બધા મેળામાં હતા અને એ બધા બેઠા હતા. તેથી ઈશ્વરદાનભાઈ ગઢવીએ બાપુ આ વાત કરેલી એ ભૂરિયાને. એ કે શું કહેશ તું? એ કે આ તમે શું બધા એ કે આ ઉજાગરા કરો, રાગડા તાણો, આમાં તમને વળે શું? એ કે તારું વિજ્ઞાન ગમે એ કરી શકતું, આ લોટા ઉડાડ્યા એટલે તને એવું થતું હશે કે અમારા વિજ્ઞાને કર્યું એમ. પણ એ કે અમારી માં ભગવતી ખોડિયાર મામડિયા ચારણની હાથ દીકરી આવડ જોગળ તોગળ સાસુભાઈ બીજુભાઈ હોલભાઈ માં ભગવતી ખોડિયાર અને એકનો એક ભાઈ મેરેખિયાને જેથી હરફ કર્યો ને તેથી વૈદ્ય આવીને કીધું પાતાળમાંથી કૂંપો લઈ આવી અને દીવ ઉગ્યા પહેલા આના મોઢામાં જો ટીપા પાડો તો દીકરો બેઠો થાય, ને કે દીકરો બેઠો નહીં થાય આવું વૈદ્ય કીધું. તેથી માં ભગવતી ખોડિયાર માં બાપુ હુરજ નારાયણને એક ઓઢણાને ગાંઠ વાળી અને હુરજ ને એમ કે હે મારા નાથ, હે હુરજ, તારે જીવ જોતા હોય તો અમારી હાથે હાથ બહેનોના જીવ લઈ લેજે, પણ અમારો વ્યામો વયો જાય, અમારો ઉતારો વયો જાય. તું એક અમૃતનો કૂપો આવે ત્યાં સુધી મારા બાપ તું ડગલું ભરતો નહીં. અને ઈ અમારી એક 10-12 વર્ષની દીકરી ભેળી અને ગાંઠ મારી અને હુરજને જો રોકી શકતી હોય, તારું વિજ્ઞાન રોકી શકે? આ ભોરિયાને બાપુ ઈશ્વરદાન ગઢવીએ મેં કીધું મારા કાન મેં સાંભળેલું. તેથી ભૂરિયો હારો ઘુમરી ખાઈ ગયો કે એસા તો હમ નહીં કરી શકતા, કે તો પછી જે કરતો એ કરીને એમે તને કાગળ તો લખ્યો નથી, તું અહીં અમારા મેળામાં જોવા આવ્યો. એ ઘોડાનો સામાન વેચતા હતા ને એક ભાઈ, ઘોડાને તો શું આમ ડોકે બાંધવાનું હોય ને કેડે બાંધવાનું હોય ને વાંય પૂંછડે બાંધવાનું, ઘણા સામાન હોય ને ઘોડા રાખતા હોય ખબર હોય. એ ભૂરિયા અહીંયા જઈને આમ રાખે, यहाँ कैसा लगता है? ईश्वरदान पे तू घोड़ा जेवो छो, जा प्यारावू અહીંયા પહેરાય ને તું પહેર એવો છો. આપણી સંસ્કૃતિ બાપુ, આપણો આ ભારત દેશ છે ને, એમાંય આપણું જે કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર છે ને, કાયા જેની ખુબડી પડસંદ જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. 1-10 કિલોમીટર હાલો ને એક બાવો બાપુ હરિહર ને હાકલવું પડે. હજી આપણને નક્કી જ નથી થયું કે સાચું હોય છે ખોટું હોય છે. સાચું હોય છે એટલે પણ આ ખાય છે એટલા માણસ તો હજી નક્કી નથી થતું, એટલે આપણે નક્કી કરી જ નથી એકવાર, ત્યાં આપણો ફડાઈ ગયો ફૂટી જાવ. નકર ગંગા સતીએ બાબુ પરફેક્ટ વાણીમાં કીધું 21,600 સુવાસા તમારા ને મારા બધાના હાલે છે. આપણે હોઈ જાય આપણા માથે એરું થઈને વિયો જાય તોય તમારા ને મારા શ્વાસા હાલે છે. હાકે છે કોણ? તમે હોઈ ગયા પછી સવારે તમને જગાડે છે કોણ? તમે ગમે એ કલરની વસ્તુ ખાઓ તમારા પેટમાં જાય પછી લોહી લાલ બને છે, એ બનાવનારો કોણ? હરિદ્વાર વાળા કે સોમનાથ જવું છે, પાવાગઢ વાળા કે દ્વારકા જવું, તો હાચું ચા છે? જ્યાં જોવાનું છે ત્યાં તો મારા બાપ કોઈ જોતું જ નથી. 21,600 શ્વાસા ગંગા સતીની વાણી કહે છે. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. જેને ગણવું હોય એને ગણી જવું. આ પરફેક્ટ હિસાબ. નાભીમાંથી ઉઠે, નભમાંથી આવે. નભ બધાયનું એક છે, નાભી બધાયની અલગ છે. નાભી અને નભનો બે જ્યાં શેઠો છે અહીંયા અનહદ નાદ બોલે છે બાપુ. જો માથે ધણી હોય તો તમને નક્કી થાય, બાકી જે ભગવાન ભજન નો સમજાય. અનહદ નાદ ઈ જ ભજન બોલે, બીજો નહીં. પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં. ઠીક કરીને બેહી જા, પછી કઈ કરવું ન પડે, કાંઈ ન કરવું પડે. બાકી તો બધા મંદિર છે ખોટા છે એવી મારી વાત નથી, પણ એ શાંતિનું પ્રતીક છે. તમે 4 ધામની યાત્રા કરો, આમાંથી ઘણા જી આવ્યા છે. કોઈ મંદિરમાં મૂર્તિએ તમારી વાત કરી?
કે બેટા થાયકો નથી ને, કેટલા કિલોમીટર કાપીને આવ્યો એવું કીધું કોઈએ? તો આપણા ગામના રામજી મંદિરની મૂર્તિ હોય એવી જ્યાં હોય તો પછી આય નાય પડ્યા રહ્યો ને, અહીંયા પૈસા ગણવાના માણા રાખ્યા. બોલો આપણે અહીંયા નો જતા હોય કેટલી બેકારી હોય તમે આંકડા કાઢો. અમારે હમણાં અમારા સંબંધીના બૈરા ગયા હતા જાત્રામાં, તે ઈ કે અમે તો છેતરાઈ ગયા. મેં કીધું અહીંયા છેતરવા બેઠા છે, શું થયું? ઈ કે અમે અહીંયા જ્યાં કે કાનુડાને ગાયું ખડ નહીં નાખો. બધા કે 1000 15 નાખે જ છે. તો કે અમે 15 આપ્યા. મેં પછી સવારે ભાડાના બીજા પાસે લીધા. એ કાનુડાની ગાયું મેં કીધું આપણા ગામની ગાયું છે ખોટી જાય, અહીંયા કાનુડાની હાચી આપણે જાય તો જે ગાયું ખાય, નકર ભૂખ્યું મરી જાય. અમે ગોકુળમાં ગયા હતા, એક બાપુ હતા ને આમ નાનો હિંડોળો, એની મારી પાસે કૃષ્ણ ભગવાનની મૂર્તિ. અમે અંદર ગયા ને, એ કે બેહી જાઓ. અમે બધા બેહી ગયા, 4-5 ભાઈ બંધ ફરવા ગયા. એ બાપુ અહીંયા બેઠા હતા ને, બાપુ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે આ કાનુડાને હિસકો નાખવા. મેં કીધું કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારિકા આવ્યો હોય, અહીં કાંઈ છે નહીં. કાનુડો અમારી ભેગો છે, અહીં તમે આંટો મારવા આવ્યા. આવીને આવી દુકાનો નાખી છે. બાપુ માને બાપાને કઈક જોતું હોય દેજો, બાકી બધું છે. એક જગ્યાએ ગયા હતા કે 20 રૂપિયા આપો, ડેલામ ગીરે ને બાયણામ 20 રૂપિયા આપો. મેં શેના? એ કે ટોકરો વગાડો ને. મેં કહું અમારા રામજી મંદિરમાં 4 ટીંગાઈશ, ધરાઈશું તો નહીં વગાડી, તું એકલો વગાડ. આમ જ છે, અહીંયા ખાવા કોઈ દેતું જ નથી, પૈસા લઈને નથી સારું દેતા. તમે નો જીવે તો આંટો મારજો, દુનિયા જોવા જેવી છે. બાકી આપણા સાધુ સંતોની આપણા ભજનની બાપુ કિંમત કેટલી છે તમે બહાર જાવ તો તમને નક્કી થાય, બાકી નો થાય. આપણા સાધુડા બેઠા ને, જેટલી આપણી દિહાણ જગ્યા એવું છે જ્યાં હરિહર હાલે ને, ત્યાં બાપુ આમ હુવા ટાણે 2 લક્ઝરીઓ આવે, તોય કોઈએ ન કીધું કે અમને ખાવાનો મળ્યો. કેવું ભજન છે આપણને બાપુ સમજાયું નથી. તમે જુઓ સવારામ બાપા બજાણાની બજારમાં ભજન કરે, સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે, શેટે આદલ તો અંતરમાં રહે છે, મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક જ શબ્દ બાપુ છબુમાને વાગી ગયો. આપણે આખી રાત બે એક શબ્દ જ વાગતો નથી લ્યો. આપણને એમ થાય કે અમારી તમારી બે ની કઠણાઈ નહીં, અને સમજાતું જ નથી ને કે આ છે ને બધું સ્વીકારવું જ પડે. અમે બધા છે ને, બધા ભલે 2 કલાકાર હોય, 4 હોય, 100 હોય, જેટલા હોય એટલા, બધા બસ આંકડા જ કાઢતા હોય. ઓલે ગાયોમાં મજા આવી, ઓલે ગાયોમાં ન મજા. એટલે આમાં આંકડા નથી કાઢવાના, આમાં કઈ કહેવા માંગે છે એ કઈ ઉતર્યું ને. 40 વર્ષની ઉંમર થાય ને, પેલા સમુદ્ર મંથન થયું ને, પછી ધર્મરાજાના દરબારમાં બધાને બોલાયા, માણા ઢોર ને પશુ ને પક્ષી, કારણ કે બધાને દેહ બનાવ્યા હતા. ઉંમર નહોતી આપી, ઉંમર તો આપવી પડે ને, વેલા મોડા હમાય નહીં. ધર્મરાજાના દરબારમાં બધાને ભેગા કર્યા, માણા આમ બેઠેલા વાહે. એટલે ભગવાને કીધું એ કે બધાને 40 વર્ષની ઉંમર જાઓ, 40 વર્ષ પછી મરી જાઓ. એટલે માણા બેઠો વાહે વિચાર કર્યો, બસ 40 વર્ષ દે, કારણ કે ઠેઠ થી ભિખારી વેડા કર્યા માણા, પણ અહીંયા તો બોલાય નહીં. પછી ઓલા કુતરા હતા ને, કુતરા એમને કીધું કે અમારે ધોકા ખાઈને જિંદગી કાઢવાની, 40 વર્ષ અમારે કેમ ખૂટે, ભગવાન કઈક ઓછું કરી દો. એ કે 20 ઓછા કરી દો. એ કે આ કોઈ લેવા છે? માણા કે લાવો. 60 કર્યા. પછી ઓલા બગલા કે અમારે તો હવે દુકાળ પડે ને, સરોવર ભરાય ન ભરાય, શિકાર મળે ન મળે, અમારે 40 વર્ષ કેમ કાઢવા? એ કે 20 તમારા ઓછા કરી દો. કે આ લેવા કોઈને? માણા કે લો. 80 કર્યા. પછી ઓલા જમીન ઢળડાઈને હાલતા હોય ને, યારું પડકાન ખીચકોલાન ઉંદડાન, એ કે પ્રભુ અમારું જેટલું ઓછું થાય એટલું કરી દો, અમારે તો ઢળડા કરીને જીવવાનું. એ કે તમારા 20 ઓછા કરી દો. ભગવાન એમ કે આ કોઈ નહીં લે, કે આ લેવા કોઈને? માણા કે લાવો ને પડ્યા છે કાયમ આવશે. એમ કરીને 100 કર્યા. અત્યારે બધા વાતો કરે માણાની ઉંમર 100 વર્ષ, પણ જીવવાની મજા 40 વર્ષ સુધી જ આવે. તમારા ગેરંટી 40 વર્ષ થાય ને, પછી દીકરાને પરણાવો, દીકરાની વહુ આવે ને, પછી દીકરાની વહુ શું કે, સોરે વેજાવ, સોરે આરિયા ગળફા ઉડાડો, અમારા વાહિદા કરવા, પાણી ભરું. પછી તમારે અહીંયા ઘરે સોરે જઈને પછી વહુ હારતી નથી, લાસું નથી કાઢતી, આમ છે ને તેમ. પછી બેટકા ભરવાના ચાલુ થાય, સમજી લેવાનું કે કૂતરાના ચાલુ થયા. પછી અહીંયાથી બેનું દીકરીઓ પાણી ભરીને નીકળે ને, તો આમ નેજવા કરી કુના ઘરના હતા, કુના જેના હોય એના કીડિયારું ફૂટને, આમાં હું જ હોય ને તારે. પછી બગલાના, અને અમુક પછી બીમાર હોય ને આપણે છેલ્લે ખબર કાઢવા જાય તો હું કે ભગવાનને કઈક અરજ કરો, મારી દોરી ખેંચી લે, હવે વેદના જીરવાતી નથી રે. ઓલા વાયેલા સોયરા સી છે, એમનામ નહીં કપાય. જીવવાની મજા છે. અને ભજન વાળો છે એ તો બાપુ છે ખુદી, બાપુ આનંદ કરતો કરતો મરી. બાકી દુનિયામાં છે ને વસ્તુ બધી સ્વીકારી. એક ગામમાં દારૂડિયો હોય ને, તો દારૂડિયા પાસેથી કાંઈક લેવાની વસ્તુ હોય,
એ જરૂર તો એની હશે, આપણે પીવાય નહીં અને આપણે કોઈને પીવાની સલાહ ન દેવાય, પણ એ કોઈ ન સમજે ને, દારૂડિયો માણા હોય ને એની પાસેથી બાપુ જો તમને મેળવતા આવડે તો એની પાસેથી કંઈક વાત મળે. અને દારૂડિયા જેવા કોઈ દાતાર ન હોય એ તમને કહી દઉં, અમારે ત્યાં આગળ છે ને બુસ્કોટ હોત કાઢીને નાખી દે. હા, પૈસા હોય એટલે નાખી દે, પછી કઈ ઘરણું બરણું હોય જે નાખી દે, ઘડિયાળ નાખી દે, પછી બુસ્કોટ હોત નાખી દે. પછી સવારે આપણે એની વ્યવસ્થા કરી દેવી પડે, પણ એ દાતારી કરી એમાં નાખી દે. તમે સ્વીકારી લેવાની વાત. અમે બહાર જઈએ ને, ગમે આ પ્રોગ્રામમાં જાય ને તો અમને એમ કે હાલો હાલો અમારે ઘરે હાલો પગલા પડાવો, પગલા. આપણે કે પેલા મારા શું પગલા હોય, કોઈ સાધુ સંતો ના 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 ભાવ હોય માણસનો, આપણે એમ થાય કે હાલો જાય. એમના ઘરે જાય ને ચા પાણી પી ઘરે જાય ને તો બૈરા શું કે બહાર ઉભા રહેજો પગલા પડશે, પોતા કર્યા. આપણે એમ થાય બહાર જાય છે તો ઓલા પગલા પડાવે છે, આ એમ મફત પાડી તો પાડવા નથી દેતા. પણ સ્વીકારી લેવાનું, બે સાચા છે. આ પગલા પડાવે છે એ સાચા છે, પગલા નથી પાડવા દેતા એ સાચા છે. સ્વીકારવાની વાત છે. મારો કહેવાનો અર્થ, જે સ્થિતિમાં છો એ સ્થિતિ સ્વીકારવાની જરૂર છે. બાકી વાણી છે ને એક સાખી હોય છે બાપુ, કઈક કહેતી હોય. એક સાખી છે, તમને કહું કે માયા સુધી ગોઠડી વજરના ગાળા, હાંગા બાપુ હલવાના, કઈક સેડ્યા ને કઈક પાળા. આની તમને વાત જો ઉખેડતા આવડતી હોય ને આ વાત જો તમને આવડતી હોય તો મને કયો. કે વાત તો પડી જ હોય, કોઈ પણ વસ્તુ છે ને એમને બને જ નહીં. અમે હમણાં ગાયું કે ઓધાને કહેજો, મારા વાલાને વઢીને કહેજો. બાપુ આ બનેલો પ્રસંગ છે. ઓધવજી અહીંયા ગયા અને ભગાચારને પૂછ્યું અને પછી આ બધી ફરિયાદ કરી. એની બાપુ વાણી બનાવી, ભગાચારને વાણી બનાવી. કહેવાનો મારો મીનિંગ એક સાખી હોય, માયા સુધી ગોઠડી વજરના ગાળા, હાંગા બાપુ હલવાના, કાંઈ સેડ્યા ને પાળા. આ બાપુ સાખી કેવી રીતે બની? એની ભાઈ એક વાત પડી છે. પેલા છે ને વેપારી હોય ને, વેપારી ઈ ઉધારે આપતા હતા. અને રવિવાર જેવો દિવસ હોય ને ઉઘરાણીએ જાય, ગામડામાં આપ્યું હોય ને રવિવારે ઉઘરાણીએ જાય. એમાં એક વેપારી બાજુના ગામમાં ઉઘરાણી ગયો અને ઉઘરાણી કરી અને તેથી રાણી સિક્કાના રૂપિયાનો જમાનો, રાણી સિક્કાના રૂપિયા જબાના ખીચામાં ભરી અને નીકળ્યો દી આથમવાની તૈયારી. એને એમ થયું ઝટઝટ હું ઘરે પોગી જાઉં, હાથમાં પેલા દી. અને રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે, ઊંડો રસ્તો આવે. એ નેરિયામાં ઉતર્યો અને આની કોરથી વેપારી ઉતર્યો, સામેથી એક રીંછ ઉતર્યું. રીંછ, હવે રીંછ આ વેપારીને જોવે, વેપારી રીંછને જોવે. રીંછને એમ થયું માણા હાલ્યો હશે, માણાનો ભરોસો કરાય નહીં. અને રીંછને વેપારીને એમ થયું સામે રીંછ આવે છે, એ મને મારી નાખશે. બે જણા ગભરાઈ ગયા. હવે પાછું વળે, ઓલાને એમ કે પાછો વળું તો ઓલો દોડીને મને મારી નાખે, ઓલાને એમ કે હું પાછો વળું તો આ માણા મારી વાંહે આવીને દોડીને મારી નાખે. બે જણા ઉભા રહી ગયા અને બે ને થોડી થોડી હિંમત આવી ને એટલે બે નક્કી કર્યું. ઓલાને એમ કે હળવળો હું આનકોરથી વ્યો છું, ઓલાને એમ કે હળવળો હું આનકોરથી વ્યો છું. એ બે ધીરે 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 આવ્યા ને આમ હામાં આવ્યા ને અને રીંછે વેપારી સામું જોયું, વેપારી રીંછ સામું જોયું. આમ ચાર નજર ભેગી દીધા, વેપારી બી ગયો એટલે રીંછના કાન પકડી લીધા. એને એમ કે મને મારી નાખશે. એ કાન પકડ્યા ને બાપુ રીંછ મીઠું ઠેકડા મારવા કે હવે મને આ મારી નાખવા. હવે ઓલો કે મૂકું તો મને મારી નાખે. બે મીડા ઠેકવા, જબામાંથી પૈસા મીડા પડવા. એને એમ થયું મારું બધું પૈસા પડે છે, હવે આ મૂકવા મારે કેમ ના પૈસા કેમ લેવા? અને ઓલો છૂટવા આટું ઠેકે, આ કે જો મૂકી દઉં મને મારી નાખે. પણ કુદરતને વાત રાખીને આમથી હાંગાજી દરબાર ઘોડી લઈને હાલ્યા. નજીક આવ્યા ને તો ઓલા વેપારીએ કીધું, એ બાપુ ઈ કે આ રીંછને જોઈ કે ખંખેરું પૈસા ખરે. અને બાપુ નજીક આવીને જોયું તો પૈસા પડેલા જ તે ખરેખર. તો બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શેનો ખંખેરા? એ કે તો બાપુ હાલો તમારા ગામની સીમનું હોય તમને આપ્યું. બાપુ ઉતર્યા ઘોડીએ, બાપુને પકડાઈ દીધા. એ કે બાપુ આ મારા જે ખેરીવાલા છે મને લઈ લેવા દે. એ કે હા લઈ લે હાલ, જટ બધા વીણીને ભેગો થા ઉપર. એ બધા વીણીને બાપુ એ જીવો, એ વેપારી જોઈને હગડ પડ્યા છે, એ ચેવો જીવો છે. અને પછી બાપુ મીડા કઈ ખેરવા. શું ખરે નથી લાગતું કે આપણે એમ જ લાગી જાય છે? ત્યાં બાપુ આ કવિઓને લખવું પડ્યું માયા સુધી ગોઠડી. આ પૈસા હાટું માણસ શું નથી કરતું? માયા સુધી ગોઠડી વજરના ગાળા, હાંગાજી હલવાના, કઈ સેડ્યા ને કઈ પાળા. તમારે મારે જીવન જીવવા માટેનું તો બાપુ મહાપુરુષોએ ઘણું બધું વાત કરી છે. ને કે મને તેમ થાય વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. હવે આમાં જો જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગ્યું. તમે જુઓ તો હું તો એમ કહું કે એક માગણ આવ્યો હોય
નથી. આમ શહેરમાં તમે જોવો તો આમ બિચારા માગર રાડ્યું પડતો, હે બાબા કંઈક દો, હે બાબા કંઈક દો. એ મારા દીકરા આગળ જા, આગળ આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, એક બટકો રોટલો દે ને ભલામણા, એમાં વાગેરી બધા તારા જ માયલા છે. આમાં કોણ દે? ડેલીઓ આડી કરે. એક બાપુ એક બટકો રોટલો જો ન આપી શકો તો જીવનમાં જીવો તો શું, મરો તો શું, કોઈ ફરક નથી પડતો. તમારે મને એક માણસ જેવું જીવન મળ્યું છે. 5 તત્વનો દેહ છે. મહાપુરુષો કહે છે ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ. એ 5 તત્વને આપણે સવારમાં ઉઠીને પગે લાગવું જોઈએ. સૂર્યને, ધરતીને, આકાશને, પાણીને અને હવાને. આનો જ આપણો દેહ છે ને આને જ સવારમાં જાગીને આપણે પગે લાગવું જોઈએ. આપણે લગભગ કોઈ નથી લાગતું. નકર હું તો એમ કહું કે સૂરજ નારાયણ આટલા વર્ષથી ઉગે છે, એમ કે 2 દી રજા ઉપર જવું છે, દશા જેવી થાય. કોઈ રહી શકે? આ હવા એમ કે આટલા દીધી ચાલુ છું, મારે એક 10 મિનિટ આરામ કરવો છે, તો 10 મિનિટમાં આરામ કેટલા કરી જાય? આ પાણી ન હોય તો, આ ધરતી ન હોય તો. પણ એનો બાબુ આપણે કોઈ હિસાબ જ ન કર્યો. ઈશ્વરે તમને મને આ બાબુ દેહ આપ્યો છે. દેહની કિંમત તો તમે જોવો. દેહનું આપણે કોઈ વર્ણન જોયું જ નહીં. ને કે 2 આંખો આપી તમે જોવો તો ખરા, આખી દુનિયા દેખાય. 2 દીવા, એને ચાર્જિંગ નહીં કરવાનું, પાવર નહીં પૂરવાનો, પાણી નહીં પૂરવાનું, કાંઈ નહીં બાબુ દેખાય. પાછું 1 આંખથી જોવો તો દેખાય, એક જ દેખાય. 2 આંખથી જોવો તો એક જ દેખાય. જેવી રચના કેવી કરી છે. નકર આપણે આમ હાઈવે માં એક ખટારો હાલ્યો હતો 2 નો દેખાય. 2 આંખો ના ભડી લઈને ફટકાઈ દઈ ખબર પડે કે તો એક જ હતો. શરીરની રચના તમે જોવો. 2 વ્હીલનું મોટરસાયકલ હોય, સાયકલ હોય, એને ઊભું રાખવું હોય ઘોડી ચડાવવી પડે. આપણે 2 વ્હીલનું છે, ઘોડી ચડાવવી પડે? ગમે ત્યાં ઊભું રહે ને. તો આપણે કઈ જોયું જ નહીં કે ઈશ્વરે કેવો કરોડો રૂપિયાની બાપુ દેહ આપ્યો છે આપણને. આ દેહથી તમે ધારો એ કરી શકો. ઈશ્વરને ન મેળવ્યો કે આવડા મોટા માંડવા નાખી શકો. ઈશ્વર આ લોટા હવામાં ઉડે, ઈશ્વર ન મળે? મને તમે બેઠા છો એમાં ઈશ્વર દેખાય લો, તમને આમાં ન દેખાતો હોય તમારો પ્રશ્ન છે. ઈશ્વર જ સામે બેઠો, બાકી સ્વર્ગ વર્ગ કઈ છે જ નહીં. મારા જેવું તમને આના ભજન છે ને, બધા કે ભજન કરો, ભજન કરો, ભજન કેમ કરવું? હું માથે થવું? ભજન છે ને ચાલુ જ છે. તમારે ખાલી અહીંયા સુરતા લગાડવાની, કાંઈ કરવાનું નથી. ઘણા એમ કે રાતે 2 વાગે જાગવાનું, ચોખ્ખા ઘીનો દીવો કરવાનો, સ્નાન કરવાનું, આમના મોઢે બેવાનું. હવે આખો દી નાકા વાળ્યા હોય, રાતે 2 વાગે જાગે. એ તો તમારે બધી વાર્તા કરવી. ભજન ગમે તારે થાય અને ગમે એ પરિસ્થિતિમાં થાય. ગમે એની પર મોઢું રાખો, એની પર રખાય. અને ઘીની, અગરબત્તીની, દીવાની, બાકસની કાંઈ જરૂર નથી. જે શ્વાસ છે ને, મેં હમણાં વાત કરી, જે સ્વર છે ને એ જ ઈશ્વર છે. શ્વાસ હારે તમારી સુરતા લાગે ને એ તમારા, બાકી જે ભગવાન ગયા. સ્વર છે ને એની હારે તમારે ખાલી સુરતા લગાડવાની, બીજું કાંઈ છે જ નહીં, કાંઈ કરવાનું જ નથી. એનું નામ જ ભજન. આ તો છે ને, આ તો બધું મનોરંજન છે, આને ભજન ન કહેવાય. ભજન છે ને એ ગુપ્ત વસ્તુ છે. પહેલી વાત તો એક આ બોલ્યા જેવું જ નથી. જો બોલાય ને તો લખાય, લખાય ને તો દેખાય, અને દેખાય ને તો વંચાય. આ એવું છે નહીં. તમને ટાઈટ વાયતી હોય ને તો તમે એમ કહો ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા ઇંચ વાય છે કહી શકો? આ એવી વસ્તુ છે. ભૂખ લાગી હોય કે ભૂખ બહુ લાગી છે, પણ 250 ગ્રામની લાગી, 500 ગ્રામની લાગી, કહી શકો? ભજનનું આવી વસ્તુ. અલખની વાત કરો, અલખ કોને કહેવાય? લખી નો કાંઈ, એને અલખ કહેવાય. એક માણસ તેલનો ડબ્બો લઈને આવતો હોય અને એને કયો તેલના ડબ્બાના કેટલા? કે 25. હવે તેલના 25 છે કે ડબ્બાના? તેલ કાઢી લ્યો તો ડબ્બાનું શું આવે? પણ જો ધ્યાન આપજો, કિંમત તેલની છે, પણ તેલને રાખવા માટે ડબ્બો જોવે. ડબ્બા વગર તેલ રહે નહીં. એમાં દેહ છે ને, દેહની કિંમત કાંઈ નથી. દુનિયા દિવાળી જ મૂકવાની છે, પણ દેહ વગર ભજન ન થાય. ભજન દેહ છે તો જ થાય, નકર ન થાય. અને તેલ, સિંગ તેલ હોય, કપાસિયા તેલ હોય, પામોલીન હોય, લખાય ડબ્બા ઉપર, તેલ ઉપર ન લખાય. એને અલગ કહેવાય. અલગ છે ને આખો છે. વાતો બધા કરે છે, બાકી હોતું નથી. નકર હું તમને એક જ વાત કરું, ખટારાના ડ્રાઈવર આવ્યો હોય અને આ દરબારું ભજન ગાવા માંડ્યા, હજી તમને નક્કી નથી થતું. આ નક્કી ન થાય ને ત્યાં બધી વાત જ ખોટી પડે. પહેલી વાત જ આ. એટલે જ મહાપુરુષો કહે છે કે કાંઈક કરી લેજો, સમય છે, ટાણું છે. આમાં બાબુ ક્યારે આપણી ચિઠ્ઠી ફાટી જાય ને કોઈને ખબર નથી. એટલા જ માટે એક સબરીનો પ્રસંગ મને યાદ આવ્યો, એટલે એક સબરીનો પ્રસંગ કહીને પછી મારી વાણીને વિરામ આપું. કારણ કે હવે મને ખબર છે તમે બધા થાકેલા તો છો, એટલે કથા દિવસે હોય એટલે સબરી
રામાયણનું બાપુ એક અદ્ભુત પ્રસંગ એક પાત્ર છે. જો ગુરુની વાત મારે કરવી છે એટલા માટે કહું છું. ગુરુ મહારાજ માતંગ ઋષિ જેના ગુરુ, અને સબરીને કીધું કે બેટા અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે. અને એક જ શબ્દ પકડીને બાપુ સબરી બેહી ગઈ. હો ભાઈ, એ સબરીને એમ થયું કે મારા ગુરુએ કીધું છે અને મારો રામ આવશે. ઢોર જેવી જિંદગી, જેને વેદનું, શાસ્ત્રનું, પુરાણનું કોઈ જ્ઞાન નથી, જંગલમાં રહેવા વાળી, અને એક ગુરુ મહારાજનો શબ્દ પકડીને બાપુ બેહી ગઈ. આંગણું વાળી સોળી ચોખ્ખું કરી અને રાહ જોઈને બેગ હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. હાંજ પડે એ કે આજનો આવ્યો તો કઈ નહીં, કાલ આવશે. આજનો આવ્યો તો કઈ નહીં, કાલ આવશે. બાપુ 70 વરા 80 વરા વયા ગયા, ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા. વિચાર કરે છે કે રામ નહીં આવે. એ નહીં આવે એમ કે તો અંદરથી અવાજ આવે કે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે. જો ગુરુ મહારાજ ભરોસો હોય ને તો જ ગુરુ બનાવજો, ને કે વિશ્વાસ ન હોય તો કંઠિયું બંઠિયું ગાળિયા ન નખવતા. ગુરુ કે ને એ કરવાની તૈયારી હોવી જોઈએ. એટલે સબરી કે છે કે મેં ગુરુ મહારાજને પૂછ્યું નહીં કે રામ કયા રસ્તેથી આવશે, રામે કેવા કપડા પહેર્યા છે, રામ કઈ બાજુથી આવશે. અને એમાં રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ બે સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા ને સબરીનો મલક આવ્યો. તે પ્રકૃતિ બાપુ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડા રામ 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 બોલતા હતા. લક્ષ્મણ પૂછે છે મોટા ભાઈ આ કયો મલક આવ્યો? એ કે આ એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે. જાતો ઓલી ઝૂંપડીમાં બેઠી છે, શું કરે છે? અને અહીંયા લક્ષ્મણ ગયો ને એ સબરી બાપુ રોતી રોતી ગાતી હતી અને ચોધાર આંસુ પડતા હતા અને વિચારતી હતી કે રામ હવે મને આંખે દેખાતું નથી, મને કાને સંભળાતું નથી. તેથી શેષ નાગનો અવતાર કૃષ્ણ લક્ષ્મણ ધ્રુજી ગયો. ભાઈ વિચાર કરે, હા હા હા, મારા ભાઈના નામ ઉપર એને જિંદગી ઓળ ઘોળ કરી નાખી. અને ધીરે ધીરે બાપુ ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી, તું છો એ કાનનો બેલી, અમે તારા કેવાઈ, બીજા કે ના યાદ જાય. કાલા ઘેલાય મેં તારા કેવાઈન જપીએ તારા. કાલા ઘેલાય મેં તારા કેવાઈન જપીએ તારા. તારી હારે મારે જૂનો નાતો, બીજે ક્યાં જાય બાપ. ઠાકર મને, ઠાકર મને મેલ માઠેલી, તું છો એ કાનનો બેલી. અમે તારા થઈ અડદિયા ને શેઠ તું છો સાકાર. અમે તારા થઈ અડદિયા ને શેઠ તું છો સાકાર. તારું નેણું છે ત્યાં લગી, બીજો ધીર છે નહીં તલવાર. ઠાકર મને મેલ માઠેલી, તું છો એ કાનનો બેલી, તું છો એ
ચોથા રાસુએ સબરી બાપુ રડતી હતી ને, કૃષ્ણ લક્ષ્મણ બાપુ અહીંયાથી હળી કાઢી રામચંદ્ર પરમાત્માને કહે છે હાલો 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 નકર આની ખોળિયામાંથી જીવ નીકળી જાય. બાપુ સબરીએ કેવું ભજન કર્યું છે. તમારે ને મારે તો બાપુ કરવું કાંઈ છે એની રોવું જ છે ને. હાકડીમાં આવે ત્યાં હનુમાન ચાલીસા ચાલુ કરે, હનુમાનને ન ખબર હોય બેટા જિંદગીમાં બોલ્યો નથી. તમારો રોજનો રિયાઝ હોય તો તમે એને કંઈક ફરિયાદ કરી શકો, બાકી કરવું જ નથી. બોલો ધરતી કપ આવ્યો અમારે અહીંયા સુરનગરમાં બધા ખરાબ ઉપર જોઈને બોલતા હતા શ્રી રામ જય. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી જાય, નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું હતું. બધા ભૂલી ગયા ને કામ ધરતી હલ્લી દે કદાચ આમ કે આમ ગલોટીઓ ખાઈ જાય તો શું કરે? અરે 15 વર્ષના સંબંધ બગડી ગયેલા. ધરતી આમ હિલોળો માર્યો તો એક તો પેલા રાતે ખાવા માંડ્યા. આપણે સમાધાન કોઈને કર્યું? કોઈ ને કેવું ન પડ્યું કે ભેગા રહ્યો હોય. ફરતા ગામના મથ્યા હતા કોઈ કે ના ના એ બને જ નહીં, બને જ નહીં, એના ભેગું બેવું જ નથી. બાપુ ધરતી આમ કે આમ આંસકો માર્યો હતા એક તો પેલા રાતે ખાવા માંડ્યા. આપણે એમ દેખાડું આમ તો જો કેટલી બાપુ બીક લાગે છે માણસને. એટલે એ ધરતી કપની વાત એક અમારા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનો ટીકર ગામ, એનો એક અમારો રબારી ભીખા ભગત એક ધરતીકપની વાત લખે. એ એક ધરતીકપની વાત લઈને પછી મારી વાણીને વિરામ આપું. એને ધરતીકપની વાત લખી છે. કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો અને ક્યાંથી એનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી હાલ્યો અને કેટલા ગામડા ગુજરાત રાજ્યના આવરી લીધા એની યાદી કરાવે અમારા ભીખાભાઈ રબારી કે 26મી જાન્યુઆરી 2001ની સાલ તેથી હતો શુક્રવાર સવારના 8:46 આ ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો અને એનો લાવારસ નીકળ્યો કચ્છમાં. ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ આંચકો હાલ્યો. ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની થોડીક યાદી કરાવું તમને. મોજ આવે તાલી પાડજો કે હાથ ઊંચો કરજો, નો મોજ આવે તો હા પડજો. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આટો ફરી ખીડોય નાખ્યું ખખડાવી, ભચાઉને કર્યું ભાંગીને ભૂકો, રાપરને રમ ઢોળતો, સામખિયાળીને નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો. બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઉભા રણમાં હાલ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે જડી બોલાવતો હલારનો પકડ્યો હાથ બહુ ધૂણાવી બારાડી, જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો, ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યો ઓલોવી, નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો. બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, વલભીપુર માંથી વસૂટો, ગોહિલવાડમાં ગુંજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા, બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાનો 8 નંબર ઓડે અથડાનો ચોટીલા હોરો થઈ, સાયલાને કરી શાન, લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન, વાપી નાખ્યું વલોવી, નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો. બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, વાપી માંથી વસૂટો, અમેરિકા જતા હળા થઈ પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા, દિવાડાની ડોલાવતો વળતો વળ્યો, અડધું લીધું અમદાવાદ, સાણંદ સોસરો થી લખતરને લગ પકાવતો, વઢવાણના પાડ્યા વાટ, જોર કરી જોરાવનગર માથે મનાણો, રતનપરને રમ ઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ દૂધરેજના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે સકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી, રણની ટિકિટને ટાળતો, સરા સોસરો થઈ દૂધીના દેવળે દર્શન કરતો, ખાટલીને ખકડાવતો, મૂળીમાં જે મલકાણો ત્યાંથી વળતો વળ્યો, આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકળ, ગામડે ગામડે ભૂકંપ તારા ફડકારા, પડે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન. એવો ધરતીકંપ બાબુ આવ્યો ને, હા નહોતો હમાતો હા. તમે જોવો તો બાબુ પછી ઓલું સર્વે કરવા નીકળ્યા સરકારી કે નુકસાન થયું ને કઈક આપી, બધાને ખબર પડી ને કે સર્વે કરવા નીકળ્યા છે, આપે હે સહાય આપે હે. તે રાતે ઉભા થઈ તેને વંડીઓ મીડિયા પાડવા અને એ વંડીઓ હજી પડી છે. હો તમને નો વિશ્વાસ આવો મારી હારે હવાર તમને દેખાડું. હજી 2001 માં થયો તો આ 2025 છે, હજી એ પડી વંડીઓ. એક આજ બાપુ આટલું જો કુદરત કોપ કરે ને કાલ હતા એવા ને એવા, આમાં ઠાકર શું કરે. બધાય શાંતિથી સાંભળો, બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. બલ ખોડિયાર માત કી, દ્વારિકાધીશ કી. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.